હાલ પરબધામના કરશનદાસ બાપુએ એક ખૂબ જ મોટી આગાહી કરી છે। તો પરબધામના કરશનદાસ બાપુ સાથે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી અને તસવીર શેર કરીને માનનીય પ્રધાનમંત્રીએ પરબધામના પૂજ્ય કરશનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી અને તેમ લખવામાં આવ્યું છે કે ઉલ્લેખનીય છે કે કરશનદાસ બાપુ ભેંસાણમાં પરબધામના સંત છે। પ્રધાનમંત્રી મોદીએ જમમેદની જે સંબોધતા કહ્યું હતું કે મેં આજે કરશનદાસ બાપુનો આશીર્વાદ લીધા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કરશનદાસ બાપુની આ તસવીરો ગુજરાત બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે અને તસવીરનું કેપ્શન સંત અને સેવકની મુલાકાત એવું પણ આપવામાં ટાઇટલ આવ્યું છે। તસવીર શેર કરીને માનનીય પ્રધાનમંત્રીએ પરબધામના પૂજ્ય કરશનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી અને તેમ લખવામાં આવ્યું છે। થોડા સમય અગાઉ કરશનદાસ બાપુનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે વર્ષ 2023-2024ને લઈને એક ભવિષ્યવાણી કરી હતી। વાયરલ વિડીયોમાં બાપુએ જણાવ્યું હતું કે બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે એવું કરશનદાસ બાપુએ વિડીયોમાં કહ્યું હતું। વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે, તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો। અને પરબધામના મહંત કરશનદાસ બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।